મારું નામ નિમિત છે. હું મુંબઈ જેવા શહેરમાં રહેતી હતી. આજે મારા લગ્ન છે. મારા લાખ મરા કરવા છતાં મારા માતા પિતાએ મારા લગ્ન એક ખેડૂત સાથે નક્કી કરી દીધા. મને આ લગ્ન મંજૂર નહોતા કેમ કે હું યુનિવર્સિટીમાં એક છોકરાને પ્રેમ કરતી હતી, પણ હું મારા માતા પિતા સામે કંઈક બોલી ન શકી અને આજે મારા લગ્ન થઈ ગયા. મારી કિસ્મત ફૂટેલી હતી એવું કહેવામાં કંઈક અયોગ્ય નથી. લગ્ન થઈ ગયા અને હું મારા પતિ સાથે સાસરે પહોંચી ગઈ. ઘણી લાંબી મુસાફરી હતી. 8 કલાકની મુસાફરી પછી હું તેમના ઘરે પહોંચી. 4-5 દિવસમાં બધી પૂજા વિધિ થયા પછી હું મારા રૂમમાં બેસેલી હતી. સાચે કહું તો હું પોતાની કિસ્મત પર રડી રહી હતી. બીજું તો કંઈ કરી શકતી નહોતી. થોડી વાર પછી મારા પતિ મારા રૂમમાં આવ્યા. મેં તેમની સામે જોયું તો તે મને અભણ હોય તેવા લાગ્યા. તેમનો રંગ શ્યામ હતો. મને એમને જોઈને ચીડ ચડી રહી હતી. તે મારી સામે આવીને બેસી ગયા અને મારી સામે સ્મિત કરવા લાગ્યા. મને એવું જોવું અને હસવું બિલકુલ પણ સારું નહોતું લાગી રહ્યું. મને કહેવા લાગ્યા કે હું ખૂબ જ નસીબદાર છું કે મને તારા જેવી સુંદર અને ભણેલી પત્ની મળી છે. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે મેં તેમને તરત જ જવાબ દઈ દીધો કે મારી કિસ્મત ફૂટેલી હતી કે મને તમારા જેવો અભણ અને ખેડૂત પતિ મળ્યો. આ સાંભળતા જ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. શું કરતી હું? મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મારા લાખ મના કરવા છતાં મારા મા બાપે મારા જબરદસ્તી લગ્ન કરાવી નાખ્યા હતા. કહેતા હતા કે છોકરો બહુ સારો છે, ખાનદાની છે, ખેતીવાડી અને ઘણી જમીન છે, પોતાની ખેતી કરી છે. તું સાચે જ ખૂબ જ સુખી રહીશ, પણ ખાલી ખાનદાન અને પૈસા જ બધું સુખ હોય છે. શું મારી કોઈ ઈચ્છા નહીં હોય? મારું મન નહીં હોય? મારું મન નકારાત્મક વિચારોથી ભરાઈ ગયું હતું. મારું મન મારા શબ્દોની વિરોધમાં જઈ રહ્યું હતું અને હું ગુસ્સામાં પોતાના પતિને ઘણું બધું સંભળાવી રહી હતી. મને તેમના પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે બધો જ ગુસ્સો તેમના ઉપર જ ઉતારું. આ બધું સાંભળી રવિ કહેવા લાગ્યા, નિમી, તું આવું કેવી રીતે બોલી રહી છે? સાચું કહી રહી છું હું. તમારી ઓકાત જ નથી કે મારા મોઢે લગાવવાની. જો તમને લાગે છે કે તમે મારી બરાબરી કરી શકો છો તો આ તમારો ખોટો વહેમ છે. પોતાનું મોઢું જોયું છે કે અરીસામાં? ના ભણેલા છો કે ના તો જોવામાં સુંદર. ખબર નહીં મારા મા બાપને તમારામાં શું દેખાણું. મારી તો આખી જિંદગી જ બરબાદ થઈ ગઈ. મારો બધો જ ગુસ્સો રવિ ઉપર ઠાલવીને હું રોવા લાગી. રવિને કંઈક સમજાતું ન હતું કે તે આગળ શું કહે. મેં રોતા રોતા તેને કહ્યું કે હું એક છોકરાને પ્રેમ કરું છું. હું તમારી સાથે નહીં રહી શકું. મારી બધી વાતો સાંભળીને તે ખૂબ જ હેરાન હતા. કહેવા લાગ્યા, નિમી, તું આ બધું શું કહી રહી છો? તને કંઈ ભાન છે? હા, મને ખબર છે કે હું શું કહી રહી છું. હું જેને પ્રેમ કરું છું તે તમારા કરતા દેખાવામાં ઘણો સુંદર છે, ભણેલો છે અને તમારી કોઈ બરાબરી ન થઈ શકે. આ બધું સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા અને તે રૂમની બહાર જતા રહ્યા. પણ આ હકીકત હતી કે હું એક છોકરાને પ્રેમ કરતી હતી. અમે બંને એકબીજા સાથે કલાકો સુધી વાતો કરતા, લગ્ન પણ કરવાના હતા. આજે હું પોતાની કિસ્મત પર ખૂબ જ રડી રહી હતી. થોડી વાર પછી જ્યારે રવિ રૂમમાં આવ્યા તો તેમની આંખો સૂજી ગઈ હતી. મોઢા પર પાણી હતું. કદાચ તે ખૂબ જ રડ્યા હતા અને મોઢું ધોઈને આવ્યા હતા. તેમણે બેડ પરથી ચાદર લીધી અને નીચે ચટાઈ પથારીને સૂઈ ગયા. મેં પણ પોતાના કપડાં બદલ્યા અને સૂઈ ગઈ. દિવસો વીતી રહ્યા હતા. ના હું રવિ સાથે વાત કરતી અને ના તે મારી સાથે. મારા ઉઠ્યા પહેલા જ તે વાડીએ જતા રહેતા અને સાંજે પણ થાકીને ઘણા મોડા ઘરે આવતા. જ્યારે તે આવતા તો આખા પરસેવાથી ભીના થયેલા હોતા અને તેમાંથી માટી અને છાણની વાસ આવતી. મને તેનાથી ખૂબ જ ઘૃણા થતી હતી. હું તેમની તરફ ખૂબ જ ગુસ્સાથી જોતી અને રૂમની બહાર નીકળી જતી. પછી તે ફ્રેશ થઈને બહાર આવતા. મારી એક જ મજબૂરી હતી કે મારે સાંજે બધાની સાથે બેસીને જમવું પડતું હતું. બધા લોકો એકસાથે જમતા હતા અને એ મને બિલકુલ પણ પસંદ ન હતું. લગ્ન પછી હું એક જ રોટલી ખાતી અને ઉઠીને પોતાના રૂમમાં જતી રહેતી. કદાચ રવિને સમજાઈ ગયું હતું કે મારાથી તેમની સામે સરખું જમાતું નથી, એટલે હવે તે પોતે એક જ રોટલી ખાઈને ઉઠીને જતા રહેતા. ત્યારથી હું પેટ ભરીને જમવા લાગી. તે આખો દિવસ ખેતરમાં કામ કરતા હતા અને સાંજે મોડા ઘરે આવતા હતા, એટલે એમને તો પેટ ભરીને જમવું જ જોઈએ. આ મને સમજાતું પણ હતું, પણ મને તેનાથી કોઈ ફરક પડતો ન હતો કે તે પેટ ભરીને જમે કે ન જમે. હું તો બસ આખો દિવસ પોતાના નસીબ વિશે વિચારતી રહેતી.
અને મારા પ્રેમ પંકજ વિશે વિચારતી રહેતી. મારી પાસે જે ફોન હતો તે લગ્ન પહેલા જ મમ્મીએ મારી પાસેથી લઈ લીધો હતો, કેમ કે આ ગામડામાં સ્ત્રીઓ ફોન વાપરતી ન હતી. મને પંકજની ખૂબ જ યાદ આવતી હતી, એટલે મેં પોતાની શરમ મૂકીને રવિ પાસે તેમનો ફોન માંગ્યો અને કહ્યું કે મને પંકજની ખૂબ જ યાદ આવે છે, મારે તેની સાથે વાત કરવી છે. રવિ મારી તરફ હેરાનીથી જોવા લાગ્યા. મેં તેમના હાથમાંથી ફોન લઈ લીધો અને પંકજનો નંબર ડાયલ કર્યો. મેં પોતાની બધી જ શરમ મૂકી દીધી હતી અને રવિની સામે જ પંકજ સાથે વાતો કરી રહી હતી. પંકજ પણ બિચારો ખૂબ જ પરેશાન હતો. મેં રડતા રડતા તેને પોતાની હાલત સંભળાવી અને રવિ નીચે ચટાઈ પર ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. હવે આ મારી રોજની દિનચર્યા થઈ ગઈ હતી. હું રોજ પંકજ સાથે રવિના ફોનથી જ વાતો કરતી અને એ સમયે રવિ મારી સામે જ રહેતા હતા. પંકજ હજી પણ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો. એક દિવસ ફોનમાં નેટવર્ક સરખું નહોતું આવતું, એટલે હું વાત કરતા કરતા બહાર આવી ગઈ. ઘરના બધા સૂઈ ગયા હતા, રવિ પણ સૂઈ ગયા હતા. હું પંકજ સાથે વાતો કરી રહી હતી કે એટલામાં મારા જેઠ આવી ગયા અને મારી પાસેથી ફોન છીનવી લીધો અને કહેવા લાગ્યા કે તને કંઈક શરમ છે કે નહીં? પતિના હોવા છતાં તું પારકા પુરુષ સાથે સંબંધ રાખી રહી છો? થોડી પણ શરમ નથી આવતી તને? કદાચ મારા જેઠે બધું સાંભળી લીધું હતું. મને જોર જોરથી રાડો પાડીને તે ખીજાઈ રહ્યા હતા. તેમનો આવાજ સાંભળીને ધીરે ધીરે બધા રૂમની બહાર આવી ગયા અને રવિ પણ આંખો ચોળતા બહાર આવી ગયા હતા અને કહેવા લાગ્યા કે શું થયું? કેમ રાડો પાડી રહ્યા છો આની ઉપર? મારા જેઠે બધું ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. બધા મારી તરફ જોઈ રહ્યા હતા અને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી, પણ પછી ખુશ પણ થઈ કે ચાલો સારું થયું, હવે બધાને બધી ખબર પડી જ ગઈ છે તો આ લોકો મને પિયર મોકલી દેશે અને પપ્પા પણ મારાથી પરેશાન થઈને પંકજ સાથે મારા લગ્ન કરાવી દે છે. પણ એવું કોઈ થયું નહીં. રવિએ તરત જ મારી તોરફેણ કરતા કહેવા લાગ્યા કે મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે. તે પોતાની બહેનપણી સાથે વાતો કરી રહી હતી. તેણે પહેલા જ મને બધું કહી દીધું હતું. એવું કહીને તેમણે બધાને ચૂપ કરાવી દીધા. બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને રવિ પણ પોતાના રૂમમાં જતા રહ્યા. પણ મને તેમના ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. હું ગુસ્સામાં જ તેમની પાછળ ગઈ અને ગુસ્સામાં તેમને કહ્યું કે શું જરૂરત હતી આ બધું કહેવાની? જો બધાને હકીકત ખબર પડી જાત તો સારું જ હતું ને. કમસે કમ હું પોતાના પિયર જતી રહે અને મમ્મી પપ્પાને કોઈ રસ્તો ન મળતો એટલે મારા લગ્ન પંકજ સાથે કરાવી જ દેત. તમે મને મૂકી શું કામ નથી દેતા? ત્યારે તેમણે કહ્યું કે જો હું તને મૂકી પણ દઉં ને તો પણ હું તારી ઉપર કોઈ પણ આરોપ સહન નહીં કરી શકું. તારા મમ્મી પપ્પાની આબરૂ હવે મારી આબરૂ છે. જો તે છોકરો માન સન્માન સાથે તને સ્વીકાર કરવા માટે રાજી હોય તો હું પોતે તને તેની પાસે 5-6 દિવસમાં લઈ જઈશ. હું તારી ઉપરના બધા આરોપ પોતાના ઉપર લઈ લઈશ અને તને તારા પપ્પાના ઘરે મૂકીને તને છૂટાછેડાના પેપર મોકલાવી દઈશ. પછી તું તેની સાથે લગ્ન કરી લેજે અને પોતાની ગૃહસ્થીમાં ખુશ રહેજે. આ બધું સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. પહેલી વખત મારા મનમાં તેમના માટે સહાનુભૂતિ થઈ, પણ બીજી જ ક્ષણે હું તેમાંથી બહાર આવી અને પંકજને ફોન કરીને તેને બધું જ કહી દીધું. તે પણ આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થયો અને મને કહેવા લાગ્યો કે નિમી, તું પહેલા શહેર આવી જા અને પોતાના પતિને છૂટાછેડા આપી દે. આપણે અહીં જ કોર્ટ મેરેજ કરી લઈશું. પછી તો તારા મમ્મી પપ્પાને પણ આપણને અપનાવવા જ પડશે ને. મેં હા કરી દીધી અને તેના ઘરનું સરનામું લઈ લીધું. 3 દિવસ પછી હું અને રવિ પંકજના આપેલા સરનામા પર પહોંચી ગયા. પંકજના ઘરે પહોંચીને મેં રવિને કહ્યું કે હવે તમે અહીંથી જાઓ અને ઘરે જઈને મને છૂટાછેડાના કાગળ મોકલવા દેજો. હવે તમારો અને મારો કોઈ સંબંધ નથી. હવે હું પંકજ સાથે લગ્ન કરી લઈશ. રવિની આંખોમાં આંસુ હતા. ભારે અવાજે તે બોલ્યા, ઠીક છે, હું જાઉં છું અને 5-6 દિવસમાં તને છૂટાછેડાના કાગળ મોકલાવી દઈશ. ખુશ રહેજે બંને. હું જાઉં છું. મેં પંકજના ઘરનો દરવાજો ખખડાવ્યો અને દરવાજો પંકજે જ ખોલ્યો. ઘરમાં કોઈ પણ હતું નહીં, પણ તેણે તો કહ્યું હતું કે તે બધા એકસાથે રહે છે અને લગ્ન માટે બધા રાજી થઈ ગયા છે. જ્યારે મેં તેને પૂછ્યું તો તે કહેવા લાગ્યો કે બધા ગામડે ગયા છે. પછી અમે બંને ખૂબ જ વાતો કરી અને અમે સેલ્ફી લીધી અને તે સેલ્ફી તેણે કોઈને મોકલી પણ દીધી. મેં પૂછ્યું તો કહેવા લાગ્યો કે ઘરવાળાઓએ તારો ફોટો મોકલ્યો છે અને તે બાથરૂમમાં જતો રહ્યો.
તેનો ફોન ત્યાં ટેબલ પર જ રાખેલો હતો અને તેમાં મેસેજની રિંગ વાગ્યો એટલે મેં તે ફોન ઉપાડ્યો અને જોયું તો એમાં લખ્યું હતું કે માલ સારો છે, કેટલામાં પડશે? હું ફક્ત 1 લાખ જ આપીશ. આ વાંચીને તો મારા પગ નીચેથી જમીન ખસકી ગઈ. હું ખૂબ જ ડરી ગઈ, પણ ડરીને કામ ચાલવાનું ન હતું. હું પહેલાની જેમ જ નોર્મલ થઈને બેસી ગઈ. અમે ફરી થોડી વાતો કરી અને પછી તે મને ત્યાં જ બેસાડીને કોઈ કામથી બહાર જતો રહ્યો. મેં તરત જ પોતાની બેગ ઉપાડી અને ત્યાંથી નીકળી ગઈ. મમ્મી પાપા પાસે તો જઈ શકતી ન હતી એટલે હું રવિ પાસે એટલે કે મારા સાસરે પહોંચી. મને જોઈને રવિ ખૂબ જ નવાઈ લાગી. તે બોલ્યા કે હવે શું કામે આવી છો? મેં કહ્યું હતું ને કે 5-6 દિવસમાં છૂટાછેડાના કાગળ મોકલાવી દઈશ. મેં રડતા રડતા તેમને બધી વાત જણાવી. આ બધું સાંભળીને તે કંઈ બોલ્યા નહીં, ચૂપ રહ્યા. આજે તેમની સામે હું પોતાને અપરાધી મહેસૂસ કરી રહી હતી. રાત્રે રોજની જેમ તેમણે ચટાઈને ચાદર ઉપાડી અને નીચે પાથરવા લાગ્યા. આજે આખી રાત મને ઊંઘ ન આવી. હું બસ રડી રહી હતી. મેં રવિ સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો. બસ તે બધું જ આંખોની સામે આવી રહ્યું હતું. થોડી વાર પછી પંકજનો ફોન આવ્યો, પણ મેં તેનો ફોન પણ ઉપાડ્યો નહીં અને તેનો નંબર બ્લોક કરી નાખ્યો. સવાર પડી તો જોયું કે રવિ રૂમમાં હતા નહીં. મારે તેમની પાસે માફી માંગવી હતી અને તેમને પોતાના પતિના રૂમમાં સ્વીકાર કરવા તૈયાર હતી, કેમ કે હવે મને ખબર પડી ગઈ હતી કે તેમના જેટલો પ્રેમ અને મારી ચિંતા બીજો કોઈ નહીં કરી શકે. મને સમજાઈ ગયું હતું કે માણસની ખરી સુંદરતા તેના બોલવાથી અને તેના વ્યવહારથી ખબર પડે છે, ના કે ફક્ત સુંદર દેખાવથી. અને ખરેખર રવિ મનથી ખૂબ જ સુંદર હતા. હવે મારા મનમાં તેમના પ્રત્યે લાગણી થવા લાગી હતી અને હું તેમની રાહ જોઈ રહી હતી. સાંજે જ્યારે તે ઘરે આવ્યા તો મેં તેમની પાસે માફી માંગી અને ખૂબ જ રડી, પણ તે એક શબ્દ બોલ્યા નહીં. તેમણે મને કંઈ કાગળિયા આપ્યા અને કહ્યું કે આ પેપર્સ વાંચીને સાઇન કરી દે છે. મેં કહ્યું કે મને છૂટાછેડા નથી જોઈતા. મને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે અને જેના માટે હું તમારી પાસે માફી માંગુ છું. હું તમને પ્રેમ કરવા લાગી છું. મારે હવે હંમેશા માટે તમારી સાથે જ રહેવું છે. રવિ કંઈ પણ બોલ્યા નહીં અને ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. હું રડી રહી હતી અને વિચાર્યું કે રાત્રે જ્યારે રવિ રૂમમાં આવશે ત્યારે ફરીવાર તેમની પાસે માફી માંગીશ અને તેમને મનાવી લઈશ. તે જરૂર મને માફ કરી દેશે. રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યા તો ફરીવાર ચાદર અને ચટાઈ લઈને સુવા જઈ રહ્યા હતા. મેં તેમને ત્યાં જ રોક્યા અને તેમના પગમાં પડી ગઈ અને ફરીવાર તેમની પાસે માફી માંગવા લાગી. ત્યારે તે કહેવા લાગ્યા, જો તે આ પેપર્સ વાંચ્યા હોત તો આવું ન કહેત. તેમણે તે પેપર્સ ઉપાડ્યા અને મને દેખાડ્યા. તે પેપર્સ જમીનના હતા. તેમણે પોતાની બધી જમીન મારા અને પોતાની મમ્મીના નામે કરી દીધી હતી. મને સમજાતું ન હતું કે એક માણસ આટલો સારો કઈ રીતે હોઈ શકે, પણ હું એમ પણ વિચારી રહી હતી કે આખરે આ મારા નામે જમીન કેમ કરી રહ્યા છે. જ્યારે મેં આ બધા વિશે તેમને પૂછ્યું તો તે કહેવા લાગ્યા કે 5-6 દિવસ માટે હું શહેર જઈ રહ્યો છું. આવીને પછી તને બધું સમજાવીશ. તેમણે તે પેપર્સ પર મારી સાઇન લઈ લીધી અને વહેલી સવારે શહેર જવા માટે નીકળી ગયા. મેં 6 દિવસ રાહ જોઈ પણ રવિ આવ્યા નહીં. આખરે અઠવાડિયા પછી તેમનું મૃત્યુ શરીર તેમનો એક મિત્ર લઈને આવ્યો. આખા ઘરમાં ચિત્કાર મચી ગયો. આ બધું જોઈને હું તો અચેત જેવી થઈ ગઈ, કેમ કે મારાથી આ બધું સહન ન થઈ શક્યું. જ્યારે હું કંઈક ભાનમાં આવી તો હું જોરથી રડવા લાગી. ત્યારે તેમનો મિત્ર કહેવા લાગ્યો કે તેને કેન્સર થઈ ગયું હતું. થોડા દિવસોથી કંઈક તો તેના દિમાગમાં ચાલી રહ્યું હતું. તે ખૂબ જ ચિંતામાં લાગી રહ્યો હતો, પણ તેણે કંઈ કહ્યું નહીં. તે અંદર ને અંદર ઘૂંટાતો રહ્યો અને તે દરમિયાન જ તેને ખબર પડી કે તેને કેન્સર થઈ ગયું છે અને આજે તે હંમેશા માટે આપણને મૂકીને જતો રહ્યો છે. આ બધું સાંભળીને હું જોરથી રડવા લાગી. મને હવે એવું લાગી રહ્યું હતું કે આ બધું મારા કારણે જ થયું હતું. આ બધા માટે હું જ જવાબદાર છું. 1 અઠવાડિયા પછી મારા સાસુએ મને એક પત્ર આપ્યો અને કહેવા લાગ્યા કે આ રવિના દોસ્તારે આપી છે. તેને રવિએ કહ્યું હતું કે આ પત્ર તને આપી દે છે. મેં મારા સાસુને પૂછ્યું કે રવિને તો વાંચતા લખતા આવડતું ન હતું, તે તો અભણ હતા, તો પછી તેમણે પત્ર કેવી રીતે લખી? ત્યારે મારા સાસુ કહેવા લાગ્યા કે તને કોણે કહ્યું કે રવિ ભણેલો ન હતો? તે BSc કર્યો હતો. આગળ મેં કંઈ કહ્યું નહીં, કેમ કે મેં રવિને જાણવાની અને સમજવાની ક્યારેય કોશિશ જ કરી ન હતી. તે ખેતી કરે છે એમ સાંભળીને જ મેં માની લીધું હતું કે તે અભણ છે. હું કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી પોતાના રૂમમાં આવી ગઈ.
તે પત્રમાં લખ્યું હતું કે નિમ્મી, લગ્નના દિવસે જ્યારે મેં તને પહેલી વાર દુલ્હનના જોડામાં જોઈ તો હું તને જોતા જ રહી ગયો. તું ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તે જ સમયે પહેલી નજરે મને તારાથી પ્રેમ થઈ ગયો. અને હા, હું ભણેલો ગણેલો છું. મેં શહેરથી BSc કર્યું હતું, પણ મારા પિતાજીએ મારી પાસે વચન લીધું હતું કે હું તેમની જમીનને ક્યારે પણ બંજર નહીં રહેવા દઉં અને આ ગામડામાં રહીને મારા ગામને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મદદ કરીશ. મને નોકરી કરવાની ઈચ્છા હતી, પણ તેમની જીદ સામે મેં પોતાના સપના એક બાજુ રાખી દીધા. પણ જ્યારે લગ્નની રાતે તે મને કહ્યું કે તું કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે, તો હું અંદરથી સાવ ભાંગી ગયો હતો. હું ક્યારેય તારી સામે રડ્યો નહીં, પણ જ્યારે તું મારા જ ફોનથી મારી સામે જ કોઈ બીજા છોકરા સાથે એવી વાતો કરતી જેનો અધિકાર પતિ તરીકે ફક્ત મારો જ હતો, એટલે હું ખેતર પર જઈને ખૂબ જ રડતો હતો અને આ બધું વિચારતા વિચારતા અંદરને અંદર ઘૂંટાતો રહ્યો, જેના કારણે મને ક્યારે અને કેવી રીતે કેન્સર થઈ ગયું ખબર જ ના પડી. જ્યારે મને આ બધી ખબર પડી તો મેં તરત જ જમીન તારા નામે કરી દીધી, જેથી તને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. અને હા, હવે તું આઝાદ છો. તું જેની સાથે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. આ બધું વાંચીને હું જોરથી રડવા લાગી. આજે મારી ઉંમર 45 વર્ષ થઈ ગઈ છે. આજે પણ હું રવિની યાદોના સહારે અને રવિની વિધવાના નામે જીવી રહી છું. હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું અને બસ હમણાં જ તેમની ચિઠ્ઠી વાંચીને રાખી છે. તો મિત્રો, સુંદર ચહેરો જોવાથી સારું છે કે આપણે સુંદર મન ઓળખતા શીખીએ. ખરી સુંદરતા બહારથી નહીં પણ મનથી હોય છે. નહીંતર સુંદર ચહેરાની પાછળ જિંદગીભર પસ્તાવવું પડે છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. અને આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.